વિશ્વાસ અને શ્રદ્ધાની પટરી ઉપર આ ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય ટ્રેનનું નિર્માણ કરવાનું છે. એમાં સિદ્ધાંતના કૃષ્ણ એ જગતગુરુ છે, પ્રેમના કૃષ્ણ એ વ્રજના કૃષ્ણ છે, અને સ્વીકારના કૃષ્ણ એ દ્વારિકાધીશ છે. આ ત્રણેય કૃષ્ણનું જીવનના અંદર સમન્વય કરવાનું છે. तो वो कृष्ण कैसे हैं? पद्म पुराण अंतर्गत भागवत के महात्म के प्रथम श्लोक का हम दर्शन करें. वो भगवान श्री कृष्ण, उनका स्वरूप परिचय क्या है, उनका कार्य परिचय क्या है और उनका स्वभाव परिचय क्या है. एक कृष्ण केवा छे? सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम्. એ કૃષ્ણ કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય, સત, ચિત અને આનંદ રૂપ છે. સતથી શાશ્વતતા બતાવી, અવિનાશ, જેનો ક્યારે પણ વિનાશ થઈ શકે નહીં, એ સત્ય. જે સત્ય રૂપ છે, જે આજે પણ હતો, પહેલા પણ હતો અને પછી પણ જે રહેશે, એ સચ્ચિદાનંદ. સત એટલે શાશ્વતતા, ચિત એટલે પ્રકાશ, ચિત એટલે ચૈતન્ય, જ્ઞાન, નોલેજ. ચિત્ત વગર સત જડ થઈ જાય. આ માઇક છે પણ આમાં ઇલેક્ટ્રિસિટી ના હોય તો જડ થઈ જાય. શરીર છે પણ એમાં આત્મા ના હોય, જડ થઈ જાય. તો સત અને ચિત્ત એ ભેગા છે. ચિત્ત એ જ્ઞાન છે, ચેતના છે, અને આનંદ. આપણા અંદર સતંશ છે, ચિદંશ છે, અને આનંદ નો તિરોભાવ થઈ. ભગવાનના અંદર સત તત્વ પૂર્ણ છે, એટલે ભગવાન સર્વવ્યાપક છે, બધે જ છે. આપણે એક જગ્યાએ છે તો બીજી જગ્યાએ નથી, ત્રીજી જગ્યાએ છે તો ચોથી જગ્યાએ નથી. આપણું પ્રેઝન્સ જે વખતે જ્યાં છે એ 100% ત્યાં જ રહે છે, એ બીજી જગ્યાએ રહેતું નથી. વેરેઝ ભગવાન એ પરિપૂર્ણ છે સત તત્વથી, એટલે સર્વવ્યાપક છે. ભગવાન અહીંયા પણ છે, ભગવાન દ્વારિકામાં પણ છે, ભગવાન વ્રજમાં પણ છે, ભગવાન મંદિરમાં પણ છે, ભગવાન તમારા ઘરે પણ છે, ભગવાન ગોલોકધામમાં પણ છે. ભગવાન એક જ સમયે અનેક પ્રકારે વિદ્યમાન રહી શકે છે. સત પૂર્ણ છે. એ ભગવાનના સતમાંથી આ જગત પ્રગટ થયું. એટલે આ જગત એ સત્ય છે, કારણ કે ભગવાન માંથી પ્રગટ થયેલું છે. જગત સત્યમ બ્રહ્મ રૂપમ જીવાંશોસ્ત્યેવ નાપરઃ. જગત સત્યમ બ્રહ્મ રૂપમ જીવાંશોસ્ત્યેવ નાપરઃ. આ જગત સત્ય છે, બ્રહ્મરૂપ છે. એક ફિલોસોફી કે છે કે બ્રહ્મ સત્ય છે પણ જગત મિથ્યા છે. ત્યારે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની ફિલોસોફી કે છે કે અગર બ્રહ્મ સત્ય હોય તો જગત પણ સત્ય જ હોય. સોનામાંથી સોનાના ઘરેણાઓ એ અસત્ય કઈ રીતે હોઈ શકે? અગર સોનું સત્ય છે તો એના ઘરેણા પણ સત્ય છે, અને સમય આવવા પર એ જ ઘરેણાને પાછા સોનાની લગડી બનાવવામાં આવે અને એ જ લગડીમાંથી પાછા ઘરેણા બને. એમ સોનું રૂપ અગર બ્રહ્મ સત્ય છે તો બ્રહ્મમાંથી બનેલું જે આ જગત છે એ જગત પણ સત્ય છે. એ પરમાત્મા સ્વયં જગતના રૂપે આવિર્ભૂત થયા છે. જગત સત્યમ બ્રહ્મરૂપ, એ બ્રહ્મરૂપ છે. જીવાંશોસ્ત્યેવ નાપરઃ. એક ફિલોસોફી કે છે કે જીવ એ જ બ્રહ્મ છે, અને ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, દેહાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ
એના કારણે, માયાના કારણે એ પોતાના જાતને બ્રહ્મ તરીકે સ્મરી શકતો નથી કે અનુભવી શકતો નથી. પણ એ અવિદ્યાનો જ્યારે નાશ થાય છે ત્યારે એ પોતે બ્રહ્મ બની જાય છે. તો અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, આ સિદ્ધાંતમાં એક ફિલોસોફી માને છે. ત્યારે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ કીધું, मैं ब्रह्म नहीं हूं लेकिन मैं ब्रह्म का अंश हूं. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. मैं ईश्वर नहीं लेकिन वो ईश्वर का अंश हूं. मैं परमात्मा नहीं लेकिन वो परमात्मा का अंश हूं. अरे मैं सूर्य नहीं लेकिन वो सूर्य की एक किरण हूं. मैं सागर नहीं लेकिन सागर की बूंद हूं. वो बूंद बनकर सागर के साथ मेरा संबंध है, लेकिन वो बूंद सागर नहीं, वो किरण सूर्य नहीं, वो तिनका अग्नि रूप नहीं. उसी प्रकार वो आत्मा परमात्मा नहीं, लेकिन परमात्मा का चिदंश वो आत्मा है और वो परमात्मा के साथ मेरा संबंध है. मैं उसका दास हूं और वो मेरे स्वामी है. परमात्मा से मैं जुदा नहीं लेकिन मैं परमात्मा. जगत सत्यम ब्रह्म रूपम जीवांशोस्ते मनापरा. तो सत तत्वમાંથી ભગવાને વ્યાપકતા સિદ્ધ કરી. હું સર્વવ્યાપક છું આ જગતના અંદર, અણુ અણુના અંદર હું વિદ્યમાન છું, સત સતના અંદર વિદ્યમાન છું. ભલે મારા દર્શન થતા નથી, પણ આ જગતને જે તમે જુઓ છો એ મારું જ રૂપ છે. तो भगवान के सब तत्व में से ये जगत का निर्माण हुआ. हमारे में सत अंश रूप है. हमारा एग्जिस्टेंस कुछ सालों के लिए है, 70 years, 80 years, 90 વર્ષ, 100 વર્ષ, એનાથી વધારે આપણું એક્ઝિસ્ટન્સ નથી. પણ પરમાત્મામાં સતપૂર્ણ છે એટલે સદા માટે એક્ઝિસ્ટ છે. જેનું ક્યારે નાશ થતું નથી એ ઈશ્વર તત્વ છે, જે સત્ય છે. આ દુનિયામાં જેનું નાશ થાય એ સત્ય કહેવાય જ નહીં, એ અસત્ય કહેવાય. અને આપણે એ જ વસ્તુ પાછળ ભાગીએ છે જે નાશવંત છે, જે શાશ્વત નથી. નાશવંત વસ્તુ એ વિષયાનંદ આપે છે અને શાશ્વત વસ્તુ એ ભજનાનંદ આપે છે. જ્યારે આ સત્યનું વ્યક્તિના જીવનમાં જ્ઞાન થઈ જાય કે આ બધું જ ઈશ્વર છે, આ બધું જ ઈશ્વર દ્વારા બનેલું છે અને મારા અંદર પણ જે ચેતનાનો સ્ત્રોત છે એ ઈશ્વરની જ ચેતના છે. આ જ્ઞાન જ્યારે એના જીવનના અંદર જાગૃત બની જાય છે, જ્યારે એની દૃષ્ટિ જ્ઞાનમય દૃષ્ટિ બની જાય, પછી નાની વસ્તુ એને મોટી નથી લાગતી, પણ મોટી વસ્તુ એને નાની લાગતી. ચિત્ત ભગવાનમાં પૂર્ણ છે. આપણે આપણા જાતને કહીએ હું ડોક્ટર એટલે હું ડોક્ટર જ, પછી મને એન્જિનિયરિંગ નથી આવડતું, મને આર્કિટેક્ટનું નથી આવડતું, મને કોઈ બીજા વિભાગનું નથી આવડતું. ભગવાનમાં ચિત્ત પૂર્ણ છે. ભગવાનને સર્વનું જ્ઞાન છે અને આનંદ, એ આનંદ રૂપ સાક્ષાત પરમાત્મા છે, જે આનંદના જ સ્વરૂપ છે. हमारे अंदर आनंद लुप्त हो गया है. हमारा भगवान बહુ હોશિયાર છે. ભગવાનને થયું જો આનંદ મનુષ્યને હું આપી દઈશ તો પછી મારા પાસે આવશે જ નહીં, મારી ભક્તિ કરશે જ નહીં. એટલે એક કામ કરું, મનુષ્યનું નિર્માણ તો કરું, પણ એના અંદરથી આનંદને હું ચોરી કરી નાખું. એટલે ભગવાન કહે છે કે મારા મનુષ્ય, અગર તને આનંદની પ્રાપ્તિ કરવી હશે તો તારે મારા પાસે જ આવવું પડશે, મારા ભજનાનંદના અંદર જ ખોવાવું પડશે, મારી કથાનું શ્રવણ કરવું પડશે, મારું સેવન કરવું પડશે અને મારું સ્મરણ કરવું પડશે. જ્યાં સુધી તું મારા પાસે નહીં આવે તને એ જીવનમાં આનંદની ઉપલબ્ધિ ક્યારે પણ થઈ શકે